અમદાવાદના નારોલ વિસ્તારમાંથી નકલી પોલીસ ઝડપાયો છે। નયન પરમાર અને ગૌરાંગ ભીલની ધરપકડ કરાઈ છે। એસઓજીના હેડ કોન્સ્ટેબલના આઈ કાર્ડ સાથે ધરપકડ કરી છે। પોલીસની ઓળખ આપી પૈસા પડાવવાની ફિરાકમાં બંને શખ્સો હતા। આઈ કાર્ડ બનાવનાર નરેશ પરાડિયા ફરાર છે। એસઓજીએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। પકડાયેલા બંને આરોપીઓ પાસે 5 મહિનાથી પોલીસનું આઈ કાર્ડ હોવાથી તેનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે અને કેટલા રૂપિયા મેળવ્યા છે તે તપાસ માટેની કામગીરી એસઓજીએ હાથ ધરી છે। ટીમને બાતમી મળેલી હતી અને એના આધારે પેટ્રોલિંગમાં તો એ દરમિયાન બે લોકોને પૂછપરછ કરી અને ચેક કરતા નયનભાઈ પરમાર અને ગૌરાંગભાઈ ભીલ આ બે યુવક પાસેથી એસઓજીના નકલી આઈ કાર્ડ મળી આવેલ છે, પોતાના નામે બનાવેલા, અને આ બંનેને પૂછપરછ કરી બંને આઈ કાર્ડ કબજે કરી અને બંને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુના દાખલ કરેલ છે અને બંનેને અટક કરેલ છે। અમદાવાદ શહેર એસઓજીની ટીમે નકલી એસઓજી કર્મચારીઓ પકડી પાડ્યા છે। એસઓજીને મળેલી બાતમીના આધારે નારોલ વિસ્તારમાંથી 2 યુવકોની ધરપકડ કરાઈ। તેઓની પાસે તપાસ કરતા એસઓજી પોલીસના જ જેવા આઈ કાર્ડ મળી આવ્યા છે। જો કે આઈ કાર્ડ ક્યાંથી બનાવ્યા, અત્યાર સુધીમાં પોલીસ તરીકેની ઓળખ આપી કઈ કઈ જગ્યાએથી તોડ કર્યો તે તમામ દિશામાં તપાસ શરૂ કરાઈ છે। ક્રાઇમ ટાઈમ માટે ભાવેશ રાજપૂત, અમદાવાદ।